એ કહેવત એવી છે કે જેને ભવાઈનો ડેરો ઉડી જાય ને સઠેલ ધાવણ કાઢી નાખે. મારી દાદા લાખા રાઠોડની દેવી, મારા દાદા લાખા રાઠોડની કમાણી હોય અને જો કોઈ સાધનાના ડેરા હોય અને એના હારી કહેવાનો વધારો મારી નવહીની નાયકના દેવ, મારી નવહીની નાયકના દેવ જો ખમાન કહળ વાંચતા હોય અને મારી દાદા લાખાની દેવી તો અંધા પર લઈ જાય, વહા પર લઈ જાય હે તો મારા દાદા લાખાની કમાણીમાં ખોટ પડી ગયા. એ તો મધુર પાન કરી અને નશામાં આવી જતો ને ભાઈ, કે પતાય રાજા રાવાજે બાપ આવી જે વિશાળ કપાલ ન હોય પણ છતાં નતો સમજો. 9 દિવસના નોરતા સરખી સાહેબ આ મધુર પાન કરી ગયો પણ માતાને ઓળખી નતો ગયો. ત્યારે પતાય રાજા ઓળખી નતો, માતાજી રૂપ એવું ધર્યું ને ગાંધો નગાજ બની ગયો. શોક મહાસાગ્યું રામે સાતા કે આઠમું પણ રમે રે. કોઈ ભવાઈની કાળક્યા હોય, કોઈ ગોળ બંગાળની દેવી હોય હે એની વાતો છે ભલામણ એના હાર ન કહેવાય. એ કદાચ 84 નું કારણ હોય મારી કાળક્યા વાત આપું કે હાના 84 નું કારણ ન પી જાય હે તો મારી ખબર વાળીને ખોટ પડે. એ આપું ગેલું ની ગુજરાત મને બોલે આવજો રે.